હેલો મિત્રો, આ છરિયા મહાદેવના દર્શન કરી લ્યો. આ ચોટીલાથી 14 કિલોમીટર દૂર આવેલી મહાદેવનું મંદિર છે, જ્યાં ઉપર એક શિલા ઉપરથી 12 માસ પાણી ટપકે છે. અત્યારે ભર ઉનાળો છે, છતાં પણ પાણી વરસાદ કોઈને આવે છે. અને આ પાણી ક્યાંથી આવે છે એનું રહસ્ય હજી ખુલ્યું નથી. એક પૌરાણિક અને પ્રાચીન મંદિર છે અને રહસ્યમય જગ્યા છે, તમે જોઈ શકો છો. લોકોનું કેવું છે આ પાતાળ ગંગા છે, અને આ પાણી બધું એક જગ્યાએ ભેગું થાય છે, જ્યાં લોકો પ્રસાદી તરીકે લે છે. અને આ એક કુદરતી અને પ્રાકૃતિક જગ્યા છે, જ્યાં તમને જઈને બહુ આનંદ આવશે. તો તમે પણ જરૂર આ જગ્યાએ જાજો અને મહાદેવના આશીર્વાદ લેજો. અને આ મંદિરની ઉપર એક મસ્ત જગ્યા છે, ત્યાં તમને હિલ સ્ટેશન જેવી ફિલિંગ આવશે. જોઈ શકો છો તમે કેવી કુદરતી પ્રાકૃતિક જગ્યા છે. આ ઉનાળો હોવા છતાં આવી જગ્યામાં મજા આવે. તો ચોમાસામાં તમે જોઈ શકો છો કેટલી હરિયાળી હોય અને કેવી મજા આવી શકે છે. જો ખૂબ સરસ સુંદર વ્યૂ છે, જોઈ શકો છો તમે. અહીં તમે સેલ્ફી ફોટો ક્લિક કરી શકો છો. જોઈ લ્યો કેટલું ખૂબ જ પ્રાચીન અને સુંદર મંદિર જગ્યા છે. શાંત છે વાતાવરણ, ચકલાઓનો અવાજ આવે છે. અહીં તમે નાસ્તો પાણી પણ કરી શકો છો. આગળ એક થોડુંક બજાર જેવું છે, અને જાવ તો આમની પાસે નાસ્તો અથવા કંઈક ખરીદી કરશો, જેથી આ લોકોનો ધંધો રોજગાર ચાલુ રહે. જોઈ શકો છો કેવા ઝાડી ઝાકરા છે. ખૂબ જ સરસ સુંદર આ કિચન છે. અને આ વિડીયો અહીં સમાપ્ત કરું છું. કમેન્ટમાં કહેજો કેવો વિડીયો લાગ્યો તમને.